નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ભટવાડા ગામેથી 9.79 લાખનો વિદેશી દારૂ કબજે, પીપલોદ પોલીસની ત્વરિત કાર્યવાહી। દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભટવાડા ગામેથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ સાથે કાર ઝડપાતા જિલ્લામાં ગરભરાટ મચી ગયો છે। બાતમીના આધારે પોલીસે વાહન ચેકિંગ ગોઠવી મહિન્દ્રા કંપનીના XUV કાર રજિસ્ટર નંબર GJ05JS 0838 ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારના ડ્રાઈવર સીટ પાછળ સંતાડેલી પ્લાસ્ટિક થેલીઓમાંથી ભારતીય બનાવનો વિદેશી દારૂ કુલ 2352 ક્વાર્ટર બોટલો મળી આવી હતી। આ કાર્યવાહી રવિરાજ જાડેજા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। તેમાં લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક JP ભંડારીના સૂચના મુજબ પ્રોહી ડ્રાઈવર અંતર્ગત કડક ચેકિંગ ચાલી રહ્યું હતું। PSI GB રાઠવા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે આ સફળતા મળી હતી। પોલીસે આરોપી ગોવિંદભાઈ રહે ફુલસર ભાવનગરને ઝડપી કુલ ₹6,77,568નો દારૂ, 3 લાખ રૂપિયાની કાર અને 1500ના 2 મોબાઈલ સહિત કુલ ₹9,79,068નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।